જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. પરી કિચન બ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે મારા રસોડામાં હું બનાવવાની છું લીલી ચોળી અને બટેકા અને ટામેટાનું મિક્સ શાક બનાવવાની છું. અત્યારે માર્કેટમાં સરસ મજાની ચોળી મળે છે, એટલે હું કાલે માર્કેટ ગઈ હતી, એટલે સરસ મજાની ચોળી હું લઈને આવી છું. આજે રવિવાર છે, આમ તો દાળ ઢોકળી બનાવું છું, પણ આજે મેં ચોળી બટેકાનું શાક છે, જુઓ, રોટલી છે, દાળ ભાત, સલાડ, પાપડ, મઠો અને છાશ રેડી કર્યું છે. તો લીલી ચોળી છે, આ 350 ગ્રામ છે, અને 1 નંગ બટેકું છે. તો મેં ઝીણી ઝીણી સમારી દેવાની છે, અને બટેકું પણ છાલ કાઢીને એને પણ સમારી દેવાનું છે. અને 3 પાણી હાથથી મસળીને આપણે ધોઈ દઈશું અને પાણી કાઢી દઈશું. હવે ગેસ ચાલુ કરીને મેં આ કુકર મૂક્યું છે, નાનો કપથી થોડુંક તેલ નાખ્યું છે, અને તેલ આપણું ગરમ થાય એટલે અડધી ચમચી આપણે રાઈ નાખીશું. રાઈ થોડીક તતડે એટલે 6 થી 7 નંગ લસણની કળીઓ જે ફોલીને ઝીણી ઝીણી સમારીને અંદર નાખીશું. થોડુંક લસણ થઈ જાય પછી એમાં ચપટી હિંગ નાખીશું, અને 1 નંગ ટામેટું છે એને સમારીને અંદર નાખીશું. બધું મિક્સ કરી દઈશું ચમચાથી. હવે આપણે 1 ચમચી ભરીને હળદર નાખીશું વઘારમાં, એટલે સરસ મજાનો કલર શાકમાં આવે, એટલે વઘારમાં જ નાખવાની છે હળદર. હવે બધું મિક્સ કરી દઈશું. હવે ચોળી બટેકા આપણે ધોઈ દીધા હતા એ આપણે નાખીશું અને ચમચો ફેરવીશું. હવે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે. હવે એમાં 1 ચમચી ભરીને લાલ મરચું નાખીશું. હવે 1 ચમચી ભરીને આપણે ધાણા જીરું નાખીશું. હવે બધું આપણે મિક્સ કરીશું. ગેસ ધીમો રાખવાનો છે. આપણે આ બધું મિક્સ કરીને આપણે નાનો કપ ભરીને પાણી નાખીશું, નાનો કપ જેટલું. તો પાણી નાખીને આપણે એમાં 2 સીટી મારી દઈશું. તો કુકરનું ઢાંકણું હવે હું બંધ કરી દઈશ અને 2 સીટી મારીશ. અને છતાં પણ તમે ખોલીને તમે ચેક કરજો, જો પાણી લાગે તો ઢાંકણું ખોલીને તમે ધીમા તાપે ગેસમાં જે રસો છે એ બાળવા દેવો હોય તો પણ ચાલે. તો મારું શાક તો રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. ગેસ બંધ કરી દઈશું. અને જો સરસ મને રસો ગમતો તમે રાખી શકો છો, અને ચેક કરી દેવાનું બટેકા કાચા નથી, કારણ કે ઘણી વખત બટેકા કાચા આવતા હોય છે, એટલા માટે. તો હવે આપણે સર્વ કરીશું. તો આ બાઉલમાં જુઓ, શાક મસ્ત મજાનું રેડી થઈ ગયું. ચોળી બટેકાનું ટામેટાનું મિક્સ શાક. ઘણા લોકોને કોથમીર ગમતી હોય તો ઉપર નાખી શકો છો, પણ મેં નાખ્યું નથી. તો શાક રેડી થઈ ગયું છે. હવે આખી થાળી આપણે રેડી કરીશું. આ શાક આપણે પીરસીશું થાળી. તો તમે જોઈ શકો છો, રોટલી, શાક, દાળ, ભાત, પાપડ, સલાડ છે, મઠો છે. કાલ હનુમાન જયંતી હતી ને, એટલે અમે મઠો લાવ્યા હતા. તો આ મઠો પણ મેં મૂક્યો છે, અને આ છાશ પણ છે. તો બધી આપણે આ બધું પીરસી દીધું છે. થાળી રેડી થઈ ગઈ છે. મોઢામાં પાણી આવી ગયું ને. જો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.